મહેસાણાના કડી ખાતે એસબીજીની એક બેઠક યોજાઈ હતી, જેમાં ઉમિયા માતાજી મંદિર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં લાલજી પટેલ દ્વારા પાટીદાર સમાજને લઈ અનેક મોટું નિવેદન આપી દેવાયું છે, જેમાં તેઓએ કહ્યું છે કે પાટીદાર યુવાનોમાં વ્યસન અને દેખાદેખી હવે વધી ગઈ છે અને આ જે મુદ્દો છે તે સતત ચિંતા પણ વધારી રહ્યો છે। યુવાનો ફિલ્મો જોઈ અને ગેંગસ્ટર બનવાના રવાડે ચડી રહ્યા છે। એસપીજી દ્વારા કડીમાં નવી આધુનિક લાઇબ્રેરી પણ બનાવાશે। સમાજના લોકોની મદદ એઆઈ એપ્લિકેશન કરે તે પ્રકારનું એક એપ્લિકેશન પણ લોન્ચ કરાશે। લગ્ન નોંધણી કૌભાંડમાં તલાટી જેલ ભેગો થયો છે તેવું પણ તેમના દ્વારા કહેવાયું છે અને ઉપરાંત તેઓએ કહ્યું છે કે દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓ અટકાવવા માટે સખત માંગ કરવામાં આવશે। દીકરીઓને ભગાડી જવાની અટકાવવા માટે કાયદાની માંગ પણ તેમના દ્વારા વિશેષ કરવામાં આવી રહી છે। મંદિરના પટોત્સવના ખર્ચ બદલે શિક્ષણમાં વધારે ખર્ચ કરવાનો સુઝાવ પણ આ બેઠક દરમિયાન તેઓ આપી ચૂક્યા છે। આવનારા 10 વર્ષની અંદર દૂરબીન લઈને જોવો તો એ સમાજના કોઈ આગેવાનો નહીં દેખાય કે સમાજે નહીં દેખાય, કારણ કે આવનારી પરિસ્થિતિ ગુજરાતની એવી બની રહી છે કે પાટીદારનો એકડો ભૂસવામાં આવી રહ્યો છે। રાજકારણમાં પતિ જ્યાં છીએ આપણે, આ દીકરીઓમાં સૌથી વધુ ભાગવાની સંખ્યા પણ આપણે તમે જોઈ શકો તો આપણા સમાજની છે। ગેંગસ્ટર, પેલું ધુરંધર પિક્ચર જોયું ને, એ બધાને ગેંગસ્ટર બનવું હોય। બાઇકની અદા, ગાડીની અંદર પિસ્ટલ પીવાની અદા, ડ્રિંક કરવાની અદા। આજનો યુવાન વ્યસનમાં કેટલો તરબડ, યાર તમે જોવો જ ખરા। આજે દુઃખ સાથે મારે કહેવું પડે કે ગુજરાતની અંદર કોઈ પણ પેપરની અંદર નામ આવે ને પાટીદાર સમાજનું તો કાળજું કંપી જાય યાર। ત્યારે આપણા દીકરાનું સટ્ટામાં નામ આવે, આપણા દીકરાનું દારૂ પીવાનું નામ આવે, આપણા દીકરાનું જુગાર રમવાનું નામ આવે। તમે કલ્પના તો કરો, અત્યારે યુવાન ક્યાં છે? આજનો યુવાન શું કહે છે? હું મારી લાઈફ, મારી વાઈફ, મારો મોબાઈલ અને હું દારૂ એમ કરું, મોજ કરું।